હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલીવર। તો આજે આપણે શીખીશું કે જરદોશી અને સતારીમાં ફ્લાવર કેવી રીતે બનાવવું। આપણે અલગ અલગ ટાઈપની બહુ બધી વસ્તુ છે, પણ એમાંથી આપણે એક વસ્તુ છે જાડી જરદોશી અને સતારીનું ફ્લાવર બનાવતા શીખીશું આપણે। તો એના માટે જરૂર પડશે જાડી જરદોશી અને સતારીની, ડ્રો માટે પેન્સિલ અને વર્ક માટે 24 નંબરનો સુયો। આટલી વસ્તુથી આજનું વર્ક આપણે રેડી કરી દઈશું। તો એના માટે સૌથી પહેલા આપણે કોઈન લઈ અને એનાથી આખો સર્કલ ડ્રો કરી દઈશું। હવે આ સર્કલ ડ્રો થઈ ગયું છે, સેમ એવડું સર્કલ ડ્રો કર્યું છે, એમાં એક નાનું સર્કલ પણ સેન્ટરમાં આપી દેવાનું છે। હવે વર્ક કરવા માટે સૌથી પહેલા આપણે પાર્ટ પાડી દઈશું। તો હવે સૌથી પહેલા એક, એની એક્ઝેક્ટ સામે બીજો, પાછો અહીંયા ત્રીજો અને એક્ઝેક્ટ એની સામે ચોથો। હવે આ સેમ પાર્ટ પડી જાય પછી આની અંદર આપણે કેટલી જરદોશી સમાશે એ પાર્ટ પાડવાના છે, 1 2 3। હવે જો આ બે ની વચ્ચે 3 જરદોશી સમાય છે, તો હરેક પાર્ટ ની વચ્ચે 3 જરદોશી સમાવી જોઈએ। આ રીતે પાર્ટ પાડો તો તમારું એકદમ પરફેક્ટ ફિનિશ। તો આપણું ડ્રો થઈ ગયું છે કમ્પ્લીટ। હવે આપણે જરદોશી કટિંગ કરવાની છે। તો સૌથી પહેલા આપણે એક જરદોશી કાપીને ચેક કરી લેવાનું છે કે આ જરદોશી અહીંયા પરફેક્ટ આવી જશે કે નહીં આવી જાય, પછી જ આગળ બધી જરદોશી કટિંગ કરવાની છે। હવે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી દઈશું। સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા આપણે લેવી પડશે એક ઉલટી સાંકળી। ઉલટી સાંકળી લઈને પહેલા તો ધાગો આ સાઈડ આમનામ આવી જવાનું છે, એની ઉપર કવર કરવા ઝીણી સાંકળી। હવે સૌથી પહેલા આપણે સુયામાં લેવાની છે જરદોશી અને પછી લેવાની છે સતારી। હવે બંને એક સાથે નીચે આવી ગયું પરફેક્ટ, આ સાઈઝ પરફેક્ટ આવી ગઈ છે, તો હવે બધી આ સાઈઝની કટિંગ કરવાની રહેશે। આ સાઈડ આવી ગયા છીએ આપણે, એની ઉપર ઝીણી સાંકળી, ફરીથી પાછા આ સાઈડ રિટર્ન આવી જશું, એની ઉપર કવર કરવા ઝીણી સાંકળી। હવે આ સાઈઝ પરફેક્ટ આવી ગઈ છે, તો પહેલા સૌથી પહેલા આપણે આ સાઈઝની બધી જરદોશી કટિંગ કરી, ફરીથી પાછી જરદોશી એક સાઈઝની કટિંગ કરી લીધી છે। હવે પહેલા જરદોશી લેવાની, જરદોશી કટિંગ થઈ ગઈ છે। હવે સૌથી પહેલા પાછી લેવાની છે જરદોશી અને સતારી, બંનેને એક સાથે નીચે ઉતારી દેવાના છે અને અહીંયા સાંકળી લઈ લેવાની છે। અંદરને જે રાઉન્ડ છે ને ત્યાં ટચ ટુ ટચ આવશે અને અહીંયા થોડીક છૂટી છૂટી આવશે। એટલે આપણે ધાગો લઈને વયા જશું, તો આપણે રિટર્નમાં જ્યારે જરદોશી અને સતારી લઈને આપણે આવશું કવર થઈ જાય, એટલા માટે સૌથી પહેલા આપણે ધાગો લઈને આ સાઈડ આવી જવાનું છે અને પછી સતારીને જરદોશી લઈને આ સાઈડ રિટર્ન આવવાનું છે। તો આવી રીતે સૌથી પહેલા આપણે આ રાઉન્ડમાં સતારી અને જરદોશી આપી દઈશું। અડધું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે। ફરીથી આ રીતે બહારની સાઈડ જવાનું છે અને બહારથી જરદોશી અને સતારી લઈને અંદર આવવાનું છે, એની નીચે કવર કરવા ઝીણી સાંકળી, પછી પાછું આ સાઈડ રિટર્ન આમ જ આવી જવાનું છે, એની ઉપર કવર કરવા ઝીણી સાંકળી। આવી રીતે આપણે આખું રાઉન્ડ અહીંયા લાસ્ટ જરદોશી બચી છે, તો સેમ આ રીતે આ સાઈડ આવી જશું, પછી જરદોશી અને સતારી લઈને આ સાઈડ આવી જશું। જરદોશી અને સતારી લીધી છે, આ સાઈડ આવી ગયા। હવે અહીંયા આપણે એન્ડ નોટ નહીં લગાવીએ, અહીંયા પૂરું થઈ ગયું કમ્પ્લીટ। હવે અહીંયા આપણે વચ્ચે સેન્ટરમાં જે સ્પેસ દેખાય છે ત્યાં જરદોશીની વચ્ચેથી આ સાઈડ આપણે રિટર્ન આવી જશું, એની ઉપર કવર કરવા ઝીણી સાંકળી। હવે પહેલા જરદોશી અને પછી એનીથી સેજ નાની સતારી। હવે ફરીથી પાછા આ સાઈડ રિટર્ન પર ઝીણી સાંકળી, ફરીથી પાછા આ બે જરદોશીની બાજુની બે જરદોશી છે એની વચ્ચે આવી જશું આ સાઈડ, એની ઉપર કવર કરવા ઝીણી સાંકળી। ઓલમોસ્ટ આપણું રાઉન્ડ કમ્પ્લીટ થઈ જવા જેવું છે। આ સાઈડ આવી જશું રિટર્ન, અંદરની સાઈડ એની બાજુમાં ઝીણી સાંકળી, ફરીથી આ સાઈડ બાજુમાં આવી જવાનું છે। આ થઈ ગયું આપણું ફ્લાવર કમ્પ્લીટ। તમારે પણ આવી નવી નવી વસ્તુ શીખવી છે તો આજે જ અમારા આઈડી ને ફોલો કરો અને બીજા કોઈને શીખવું છે તો એને શેર કરો, જેથી કરીને તમે જે રીતે શીખો છો એ રીતે એ લોકો પણ શીખી શકે। અને હા, એક બીજી વાત, તમારે આમાંથી બીજી કઈ નવી વસ્તુ શું શીખવી છે તમે અમને કોમેન્ટ કરી શકો છો, જેથી કરી અમે એ વસ્તુ પણ તમને શીખવી શકીએ। થેન્ક યુ।